पुशअप्स लगा दे, डंड लगा दे, और ऊपर से पकड़े, क्या कहते हैं वो सब करते हैं यार। इधर जो भी देसी वर्कआउट होता है घर पे वही करता हूँ मैं। पहले करता था सब, वो आपको पता ही था, वो घर पे ही करता था, छत के ऊपर करता था मैं वर्कआउट थोड़ा थोड़ा। तो वही मैं फिर से वैसे मैं करता हूँ, बंद नहीं किया था मैंने, वो मैं अपने आप पे थोड़ा थोड़ा, बट अब थोड़ा ज़्यादा टाइम दूंगा उस पर, थोड़ा ज़्यादा ही फिट होऊंगा। फिट तो हूँ मैं, क्योंकि मैं करता था, मैं किसी को दिखा नहीं रहा था अब तक, पर अब मैं दिखाना स्टार्ट कर रहा हूँ, तो अब थोड़ा ज़्यादा करूँगा। तो आज हम एक ऐसी जगह विज़िट करने वाले हैं, तो पूरा वो एक एरिया है, तो मैं आपको दिखाऊंगा, और वो आपको इतना मज़ा आएगा ना वहाँ पर, और सीखने को ही मिलेगा कुछ कुछ, ऐसा वैसा नहीं है, आपको कुछ नया सीखने को मिलेगा, देखने को मिलेगा उसमें। तो चलो वर्कआउट ख़त्म करके मिलता हूँ आपको। अभी तो आधा वर्कआउट हुआ है, अब मेरी हालत देख सकते हैं, बहुत ज़्यादा है यार। एक बात तो सच है, अगर आप वर्कआउट करते हैं तो ये देखो, इसके कारण आपकी जो पूरी चेहरे में जो टैनिंग है, जो धूप से कालापन हो गया है, वो अपने आप यार दूर हो जाता है, और एक अलग ही ग्लो आ जाता है, चेहरा चमकने लगता है, और चेहरे क्या पूरी बॉडी चमकने लगती है अपने आप ही। तो यार वर्कआउट तो ज़रूरी है यार लाइफ में, अगर आप अपने आप को फिट और अच्छा दिखाना चाहते हैं तो वर्कआउट तो बहुत ज़रूरी है। तो पहले तो मैं अपने आप ही काम करूँगा, नया तो कुछ करेंगे आगे जाके, उसमें कोई हो बोल ही नहीं सकता कि नहीं करेंगे, वो तो करेंगे ही, बट अभी तो अपने आप पे थोड़ा वर्कआउट करेंगे, अपने आप को बेहतर बनाएंगे जितना भी होगा। तो आप भी शुरू कर दो अगर नहीं किया है तो, बस इतना ही। चलो आगे मिलता हूँ थोड़ी देर में, मैं आपको दिखाना चाहता हूँ कुछ नया, तो मिलता हूँ वहाँ पर। हमारे हिम्मत भाई ने 25 पुशअप मार दिए, वो भी डायमंड एक बार हीरा डायमंड हीरा। तो ये 25 पुशअप, मतलब बहुत अच्छा फिजिक्स है, वेल डन। पट्टेश छोटे पट्टेश बड़े पट्टेश मेरे से भी 15 या 10 ही होते हैं, 25 मार दिए, मेरे से आगे चला गया मेरा शिष्य। तो अब और भी आगे जाएगा। हाँ મેં તમને કીધું હતું ને સવારમાં કે આપણે કંઈક નવી જગ્યા જોવા જવાનું છે, તો જાય બી અત્યારે તો દેખાડું તમને। આખો એક પ્લાન્ટ રાખેલો છે મારા મામાએ એને, તો હું તમને દેખાડું, એ જોવા જેવી જગ્યા છે અને થોડુંક જાણવા જેવું છે, મજા આવશે। તો આપણે જઈએ, હાલો।
આપણે અંદર જઈએ અને આખો સોલારને તમને દેખાડું કે કેવો લાગે છે અને કઈ રીતનું બધું અંદર હેન્ડલિંગ થાય છે. આપણે એક ભાઈને મળીએ, મારા મામાનો છોકરો જ છે, આપણે કલ્પેશ નામ છે, મળવી એમને. હાલો, હા તો આપણે કપુભાઈ આવી ગયા છે, એમને લઈ જવાના. અરે ક્યાં જવું છે? આમાં તમને ઇન્ટ્રોડ્યુસ કરી દીધા છે. આપણે કપુભાઈ તો એમને થોડીક જમવાની ઉતાવળ હતી અને ભાઈબંધ ઘોડે છે એટલે સીધા નો આવેલા લ્યો ને ટૂંકમાં ગયા છે જમવા, હમણાં આવે એટલે જોઈ. હાલો તો આ સુધી આપણું સોલાર દેખાડ દઉં તમને અંદર, જોરદાર બધું આખો સોલાર પ્લાન્ટ. તો આવડો આ છે આખો સોલાર પ્લાન્ટ આપણો. જો તમે જે પ્લાન્ટ જોયો ને, આખું હેન્ડલિંગ તેનું જે રૂમ છે ને દેખાડું. આ તમને દેખાય છે સિક્યુરિટી રૂમ છે, એમાં તો ખાલી છે, એમાં સિક્યુરિટી વાળા સુવે છે, એ બધા મારા ઘરના જ છે, એ બધા સુવે. અને મેન હેન્ડલિંગ રૂમ દેખાડું તમને. જો એ 11 HP પેનલ રૂમ, આમાં મેન હેન્ડલિંગ થાય છે આખા રૂમનું, બધું અંદર આવી જાય. આખા સોલારનું બધું પાવર છે જનરેટ થાય છે. અહીં કઈ રીતના એનું HVDCમાં ફેર થાય. આવડા મેન છે, લાઇટ જાય બધું આમાંથી જ થાય, આમાંથી બધું ચાલુ બંધ થાય. આખું સોલાર આખું આના ઉપર જ છે. આખું એનું સેટઅપ છે, કેટલા યુનિટ જનરેટ થયા છે ને કેટલા યુનિટ છે ને જનરેટ થવાના છે, એ બધું આમાં દેખાડે. અને હાંજે એનો રિપોર્ટ દેવાનો હોય છે, આમાં ઓનલાઈન દેવામાં આવે. જો આમાં મેં તમને દેખાડ્યું છે એમ કે મેન હેન્ડલિંગ રૂમમાં જે મશીન છે તે આ એકદમ એની બાજુમાં જો આપણે દાદાને લગાડવામાં આવ્યા છે ફોટો. અને એ દાદા ઉપરથી આખું પ્લાન્ટનું નામ રાખવામાં આવ્યું છે, મારુતિ પ્લાન્ટ. જો અહીંયા ખૂણામાં લખ્યું છે, તમને દેખાડું. મારુતિ એક્સ પ્રોસેસ ઇન્ડિયા પીવીડી એલટીડી ભદ્રાવડીનો આખો જે અહીંયા ફેક્ટરી ચાલે છે ને એનો પ્લાન્ટ છે આવડો. અને દાદાના ઉપરથી આખું નામ રાખવામાં આવ્યું પ્લાન્ટનું. તો આપણે આ આગળ બીજો રૂમ જોઈએ. ચલો, એ આવડું આવ્યું ને કંઈક છે, મને નથી ખબર, હિંમતભાઈને પૂછીએ. હિંમતભાઈ શું છે આવડું? આ 3000 kVH નું ટ્રાન્સફોર્મર છે, જ્યાં વીજળી ઉત્પન્ન થઈને આ સરકારી વીજળી ખાતામાં જાય છે અને અહીંયા સંગ્રહ થાય છે. હા, તો આપણે અહીંથી વીજળી જે જનરેટ થયેલી આમાં સંગ્રહ થાય છે ને એ આપણે પાવર હાઉસમાં જાય છે, જ્યાં એકદમ બાજુમાં જ છે. એ ક્યારેક દેખાડશું આપણે વિડીયોમાં. અને અત્યારે આપણે એલટી પેનલ રૂમમાં આવી ગયા. તો એલટી પેનલ અંદર જઈને શું ચાલે છે એટલે રૂમમાં જોઈએ. જે હમણે મેન તમને મશીન દેખાડ્યા હતા મેં, એ ઓલું પડ્યું હતું, એ ચાલુ બંધ કરવાનું આખું સોલાર. તો આમાંથી બધું વીજળી એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવાનું છે અને ઘણું બધું છે. મને પણ એમાં બહુ અનુભવ નથી. તો હિંમતભાઈને કંઈક થોડીક જાણ હોય તો પૂછવી. શું હિંમતભાઈ આવે આમાં પ્લાન્ટમાં જે ઇન્વર્ટર હોય, નોખા 10 પ્રકારના ઇન્વર્ટર છે, જે એમાં એક્ટિવ થાય છે અને જે ઇન્વર્ટર છે એને ચાલુ થાય. ઇન્વર્ટરનું છે મૂળ. આ ઇન્વર્ટર જે HVDC પાવર ફેરવે છે એ હેન્ડલ થાય છે આખું અહીંથી. એ 5-6 કંઈક છે, એ મને નથી ખબર. અને આ આખું હેન્ડલ આનથી ઓલું બધું થાય અને ચાલુ બંધ.